કલ્પના કર, તું સવારે ઉઠે છે અને ફોન હાથમાં લે છે. માત્ર 5 મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ ખોલે છે. એક રીલ, બીજી રીલ, પછી ત્રીજી રીલ, અને અચાનક ઘડિયાળમાં 1 કલાક વીતી ગયો. કાંઈ શીખ્યો નહીં, કાંઈ બનાવ્યું નહીં, કાંઈ બદલાણું નહીં. હવે એક સવાલ, જો તું દરરોજ 1 કલાક માત્ર સ્ક્રોલ કરવામાં જ ખર્ચે છે, તો 1 વર્ષ પછી તારી લાઈફ ક્યાં હશે? અને જો એ જ 1 કલાક તું કોઈ નવી સ્કિલ શીખવામાં, વર્કઆઉટ કરવામાં અથવા પોતાના ડ્રીમ પર કામ કરવામાં લગાવ, તો તું 1 વર્ષ પછી ક્યાં હશે? આજનો વિડીયો એના જ વિશે છે. જ્યારે દુનિયા સ્ક્રોલ કરે ત્યારે તું ગ્રો કર. સોશિયલ મીડિયા દુશ્મન નથી, પણ જો એ તારો બધો જ સમય ખાઈ જાય તો એ તારા સપનાઓનો સૌથી મોટો ચોર બની જાય છે. દરેક રીલ તને થોડા સમય માટે એન્ટરટેનમેન્ટ આપશે, પણ એ જ સમયે તારું પોતાનું ફોકસ ઓછું થાય છે, ધીરજ ઓછી થાય છે, અને મોટા ગોલ્સ પર કામ કરવા માટેની ઈચ્છા પણ ઘટી જાય છે. સમસ્યા એ છે કે આપણે આપણા સમયની કિંમત ભૂલી ગયા છીએ. યાદ રાખ, જે વસ્તુ તારો સમય લે છે એ તારી ધીમે ધીમે લાઈફ પણ બનાવે છે. દરેક સફળ માણસ પાસે પણ 24 કલાક જ હોય છે, પણ ફરક એ છે કે ઘણા લોકો માત્ર સ્ક્રીનની સામે જ સમય પસાર કરે છે. ત્યારે કેટલાક લોકો પોતાની સ્કિલ ઇમ્પ્રૂવ કરે છે. કોઈ કોડિંગ શીખે છે, કોઈ વિડીયો એડિટિંગ શીખે છે, કોઈ બિઝનેસ શરૂ કરે છે, કોઈ જીમ જોઈન કરે છે. શરૂઆતમાં કદાચ કોઈ નોટિસ નહીં કરે, પણ થોડા વર્ષ પછી એ જ લોકો આગળ નીકળી જાય છે. કારણ કે સક્સેસ એક દિવસમાં નથી આવતી, એ દરરોજના નાના ડિસિઝનનું પરિણામ હોય છે. ગ્રો કરવું એટલે માત્ર પૈસા કમાવા નથી, ગ્રો કરવું એટલે ગઈકાલ કરતા આજમાં પોતાને સારો બનાવવો. આજે એક ચેપ્ટર વાંચવો, આજે 30 મિનિટ વર્કઆઉટ કરવું, આજે એક નવી સ્કિલ શીખવી, આજે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો, આજે પોતાને આપેલું એક પ્રોમિસ પૂરું કરવું. નાની જીત મોટું કોન્ફિડન્સ બનાવે છે, અને કોન્ફિડન્સ મોટી સફળતા બનાવે છે. આજથી 3 નિયમ બનાવ. પહેલું, સવારે ઉઠીને પહેલા 30 મિનિટ ફોન નહીં, પહેલા પોતાને સમય, પછી દુનિયાને. રૂલ 2, દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ પોતાના ગ્રો માટે, લાઈક રીડિંગ, લર્નિંગ, વર્કઆઉટ, એક્સરસાઇઝ, સાઇડ પ્રોજેક્ટ, બિઝનેસ આઈડિયા, જે પણ તને ગમે એ કર. રૂલ 3, પોતાની સરખામણી બીજાઓ સાથે નહીં, ફક્ત ગઈકાલના પોતાના સાથે. કારણ કે બીજાના લાઈફની હાઇલાઇટ રીલ જોઈને પોતાની રિયલ લાઈફને જજ કરવી એ સૌથી મોટી ભૂલ છે. એક દિવસ આવશે જ્યારે તારા ખુદના મિત્રો પણ હજી સુધી સ્ક્રોલ જ કરતા હશે, અને તું એક નવી સ્કિલ સાથે ઊભો હોઈશ, એક સારી બોડી સાથે ઊભો હોઈશ, એક સારી ઇન્કમ સાથે ઊભો હોઈશ, અને સૌથી મહત્વની વાત, તારા અંદર કોન્ફિડન્સ હશે. યાદ રાખ, દરેક મિનિટે તું 2 માંથી એક ચોઈસ કરે છે. પહેલી ચોઈસ થોડા સેકન્ડનું તને એન્ટરટેનમેન્ટ આપે છે. બીજી ચોઈસ તારું ખુદનું ફ્યુચર બનાવે છે. તેથી જ્યારે દુનિયા સ્ક્રોલ કરે અને તું ગ્રો કર, કારણ કે આજે કરેલી મહેનત આવતીકાલે લોકો માટે ઓવરનાઇટ સક્સેસ લાગશે. જો આ વિડીયોએ તને વિચારવા માટે મજબૂર કર્યો હોય તો આજે જ એક નિર્ણય લે. 1 કલાક ઓછું સ્ક્રોલ કરીશ, 1 કલાક વધારે ગ્રો કરીશ. કદાચ એ 1 કલાક તારી આખી જિંદગી બદલી શકે છે.